ઓમ નમઃ શિવાય. આપ સૌ ધ્યાનીઓનું સ્વાગત છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 11મી, એમાં આપણે આજે ધ્યાન કરીશું. અને ધ્યાન માટે આપ સર્વે ધ્યાનીઓ જોડાવવું હોય તો અમારા રોજના સેશનમાં જોડાવા માટે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. અને આપ કમેન્ટ કરશો તો હું આપને મારો નંબર આપી દઈશ. અને આ જે પોતાની અંદર જે છે હાજર એ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા, એના વિશે આપણે આજે વિશેષમાં જાણકારી લેશું. એના વિશે જાણીએ એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આ સૌમાં વસતા શિવ શિવાને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવ તંત્ર ધારણા એટલે જે વિજ્ઞાન એટલે જે યોગ સાધના એ નથી જે આપણે કરીએ છીએ, જે આપણને બહારથી યોગ પ્રાણાયામ અલગ અલગ યોગાના આસન એ નથી. આ એક એવી તંત્ર ધારણા જે છે કે જે આપણને આપણા ભૈરવ સ્વરૂપના તંત્ર સાધનામાં જે 112 વિધિ છે એ ટેકનોલોજી દ્વારા આપણે પોતાની અંદર આત્મબોધમાં સ્થિત થવું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આ જે તકનિક, તંત્ર એટલે તકનિક, એ ધારણા જે આપણને પોતાના આત્મબોધ, આપણા બધામાં એ જ્ઞાન ચૈતન્ય એક ક્ષમતા છે અને એ આપણે પોતાના અદ્વૈતમાં સ્થિત થવા માટે આ જે ધારણા છે, આ જે સાધના આપણે કરીએ છીએ એ ખૂબ જ દિવ્ય, પોતાના આત્મબોધ, આત્મમાં બોધ લઈને સાક્ષાત્કાર કરવો, જે જન્મ લેવાના ઉદ્દેશ્યની તૃપ્તિ અને પૂર્તિ માટે કરવાનું. આ એવી સાધના છે જે તમે હાલતા ચાલતા કોઈ પણ ક્રિયાઓમાં હો, ક્રોધથી, પ્રેમથી, સંસારથી, જે પણ આપણે દરેક ભાવોથી જોડાયેલા છીએ, તો એનાથી જોડાયેલા સાંસારિક માનવી માયાથી જોડાયેલા, તો એ કઈ રીતે આ પોતાના આત્મબોધમાં લુપ્ત થઈ શકે, પ્રાપ્તિ કરી શકે ઉદ્દેશ્યની. એની માટે માં પાર્વતી કહે છે કે સંસારી માનવી તમને કઈ રીતે પ્રાપ્ત કરી શકે, કઈ રીતે પોતાની અંદર હૃદયમાં પરિવર્તન લાવી શકે. અને એની માટે ઘણી વિધિ તો એમ લાગે કે ફક્ત ઘટના જ છે, આમાં કંઈ છે જ નહીં, ફક્ત ભાવ છે કે મારા સંસારના મનુષ્ય કઈ રીતે, કેટલું બધું આપણે પોતાની અંદર આ વિધિઓને જાણતા પરિવર્તન લાવીએ છીએ, પરિવર્તન લઈ આવીએ. જોવા જઈએ તો ઘણી વિધિ એટલી સહજ, કલ્પનાશીલ, ઘણામાં કોઈ એક્ટિવિટી પણ નથી, ફક્ત ભાવ છે. શ્વાસથી કનેક્ટ થવું, પોતાના અંતરના વિચારોમાં, ભાવમાં, ભાવનાઓની સાથે જોડાઈને, એને શ્વાસોથી જોડાઈને એને સાધવું, એનાથી કનેક્ટ થવું, એવી આ દિવ્ય વિજ્ઞાન ભૈરવ ધારણા. આજની 11મી વિધિ એટલી ચમત્કારી, આપણા જીવનને એ પરમ સત્યને પામવા માટે આ વિધિઓ બહુ ઉપયોગી છે. આત્મા જે છે ને એ પરમાત્મા સ્વરૂપ છે. આપણી અંદરની આત્મા છે એ પૂર્ણ, એ પરમ તત્વ, એ સત્યનો સ્વરૂપ છે. પરંતુ આપણી જે ઓળખ છે એ આપણે આ તન અને મનથી બનેલી છે.
જે આપણે પોતાને સમજતા હોઈએ છીએ, સાંસારિક મનુષ્ય, અંદર જે આત્મા છે અને ઓળખમાં કહીએ ને તો સાચેને આપણે એ છીએ, પરંતુ આપણે પોતાને માનીએ છીએ આ દેહ ધારણ કર્યું છે એ આઈડેન્ટિટી, એ જ માનીએ છીએ કે હું આ જ છું. આ કાલ્પનિક આઈડેન્ટિફાઈ છે, એને આપણે પોતે હું આ જ છું એમ માનીએ છીએ. પરંતુ ખરું એવું છે કે આ વસ્ત્ર છે અને એ આપણે ધારણ કર્યા છે. એને આપણે જાણવું જરૂરી છે. એના માટે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા છે. ઘણી વખત એવું બને છે કે આપણે નાટકમાં પાઠ લીધો તો આપણે કેવું છે કે કોઈ રોલ મળ્યો તો આપણે એ કાલ્પનિક મળ્યો છે તો આપણને ખબર છે, તો આપણે ત્યારે એ વિઝ્યુઅલાઇઝેશન નથી કરતા. સ્ટેજ ઉપર રોલ કર્યો, 2 કલાકમાં રોલ પૂરો થયો એટલે પૂરું. તો આપણે વિચારીએ કે શરીરની બીમારી કઈ રીતે દૂર કરવી, તો આપણી અંદર કાલ્પનિક પ્રભાવ પડતો હોય છે. તો એ કાલ્પનિક પ્રભાવથી જ્યારે આપણે પોતાની ઓળખથી જોડાઈએ, આત્મબોધથી જોડાઈએ, ત્યારે પોતાની એ બીમારીઓને પણ આપણે, અસહ્ય રોગ હોય એને પણ આપણે, કાર્મિકને પણ આપણે રિલીઝ કરી શકીએ છીએ. તો અગર જો જોવા જઈએ તો આજની જે વિધિ છે એ ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી દો અને પથ્થર જેવા થઈ જાઓ, શિથિલ થઈ જાઓ. જ્યારે આપણે સાચેને સંસાર માટે બંધ થઈ જઈએ છીએ, સાચેને પોતાના આ શરીરને, શરીર જ સંસાર છે એ માની લીધું છે. કારણ કે આપણે શરીરથી જોડાયા છીએ તો એ સંસારથી, પણ આત્મતાથી જોડાઈએ તો પરમ તત્વથી જોડાઈએ. પરંતુ જ્યારે શરીરથી પૂર્ણ રૂપોથી અલગ થઈને પૂર્ણ રૂપે પોતાના આત્મબોધથી પ્રાપ્ત થઈએ, જોડાઈએ, ત્યારે આપણે એ દિવ્ય શરીરથી બંધ થઈ જવાનું, શિથિલ એકદમ. અને શરીરમાં જ નહીં રહીએ તો ગતિ રૂકી ગઈ, સમજો, ગતિ રોકાઈ ગઈ. અને માનો કે આપણું જેટલી ઇન્દ્રિયો છે, 72,000 નાડીઓ છે, બધું સ્થિર, જળવત થઈ ગયું, પથ્થર થઈ ગયું. અને પછી અંદર પોતાને દિવ્યતાથી અંદર કનેક્ટ, આપણી જે ઉર્જા, જે ચેતના છે એ પરમ ચેતનામાં કનેક્ટ થઈ ગયા. એ આપણી ચેતના, જે પરમ તત્વ છે, એ આત્મા, એ ક્યાંથી આવે છે? એ બધી અંદર ક્યાંથી આવે છે? તો આ ઇન્દ્રિયોથી. તો આપણે જો કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, આંખથી જોવું, જીભથી સ્વાદ લેવો, હાથથી સ્પર્શ કરવો, કોઈનો સ્પર્શ કોઈએ કર્યો, કોઈને આપણે સ્પર્શ કર્યું, આ વસ્તુ, આ સ્થાન, આ ઠેકાણું, કાનથી સાંભળવું બંધ કરી દીધું, તો બધું જ આપણને બધાને ખબર છે, 5 ઇન્દ્રિયો દ્વારા આપણે બહાર આવીએ છીએ. પરંતુ એ દ્વાર, 5 દ્વાર જે આપણે બંધ કરી દીધા, પથ્થર સમજવાનું છે, જળવત થઈ ગયા, તો મૃતપ્રાય પથ્થર થઈ જઈએ છીએ. અને લાકડું થઈ ગયા, પથ્થર થઈ જવું, તો બિલકુલ જળવત થઈ જવું. તો માનો કે જો પથ્થર ઉપર તમે બોલ મારશો તો એ ફરીથી તમારી પાસે ફરી ફેંકાઈને આવશે. એવી જ રીતે ચેતના જે આપણી છે એ અંદર ગઈ તો એ પાછી સ્થૂળ દેહને ટકરાઈને ફરી અંદર આવશે, પોતાની અંદરની તરફ ફેંકાઈ દેવામાં આવે છે. અને કેટલું આસાન થઈ જાય છે એ પોતાની અંદર તરફ વહેવા માંડીએ, પોતાના કેન્દ્રમાં સ્થિત થઈને એ સ્થાનમાં, જે આપણું પરમ સ્થાન છે, અને ધીરે ધીરે જ્યારે તમે એમાં પોતાના કેન્દ્રમાં સ્પર્શ કરી લીધો એક જ વખત,
અત્યાર સુધી તો અનુભવ કરીએ છીએ, પણ જ્યારે એકવાર તમે પોતાને આત્મ હોવાની અનુભૂતિને અનુભવ કરી લીધો, તો તમે એ પોતાની અંદર એ આત્મબોધને પ્રાપ્ત કરી લીધો અને પૂર્ણ રૂપે તમે એ દિવ્યતાને પ્રાપ્ત કરી લીધી. અગર જો અંદર જઈને એ રીતે પોતાને અનુભવ કર્યો, તો પોતાની અંદરની દિવ્યતા, આનંદની અનુભૂતિ, એટલું બધું આપણી અંદર જે છે, જે આપણે અથાગ સમુદ્ર ભરેલો છે અંદર, જે આપણે આપવા આવ્યા છે, અને આપણે આ શરીર દેહ ધારણ કરીને મોહ માયામાં ફસાયેલા રહીએ છીએ. તો આપણે બહારની જે ગતિ છે એને બધું પોતાનું માનીને અંદર પણ એ જ વાઇબ્રેશન બનાવી લઈએ છીએ, અને બધી ઉર્જાને અંદર આપણે એક સાથે મિલાવી દીધી છે. બીજા વ્યક્તિઓની ઉર્જાને પણ આપણે મિક્સ કરી દીધી છે, અને બીજાની ઉર્જા પણ તમારી સાથે કનેક્ટ થઈને તમારા જો પ્રેમ કરશો તો બધી પ્રેમ કરશે, વિવેકમાં રહેશો તો વિવેકમાં રહેશે, વિચાર કરશો તો વિચારમાં રહેશો. જેવી આપણી ચેતના, જેવી આપણો બોધ, આપણો કેવો ગુણ, એવું જ આપણે અનુભવ કરશું. જો નકારાત્મકતા વિચારશો તો નકારાત્મકતા અનુભવ કરશો. તો આપણે વિચારીએ છીએ કે આપણે આ દેહ ધારણ કર્યું છે, તો એ નથી, આપણે અંદર જે દેહની અંદર છે એ નથી. એટલે આપણી સાથે શું થાય છે કે હકીકતમાં આપણે પોતાની જેવું બહાર સમજીએ છીએ એવી જ વાઇબ્રેશન, અસફળ, હતાશ, કે મને આ નોકરી નહીં મળે, મને આ કાર્યમાં સફળતા નહીં મળે, અને એ જ રીતે આપણા જીવનનો નિર્વાહ થવા માંડે છે. તો આત્મા સ્વરૂપમાં જોડાવાનો આ એક જ લાભ છે કે એક વખત જો આપણે પોતાને એ વસ્તુથી પ્રાપ્ત કરી લીધું, પામી ગયા, તો આપણે અનુભવ થઈ જશે કે આ દેહ છે એ તો આપણું પોશાક છે, અને આપણી એ ઉર્જા કાર્ય કરવા માંડશે. અમે અનંત છીએ, અમને કોઈ પરેશાની નહીં આવી શકતે, અમને કોઈ સ્પર્શ નહીં કરી શકે, કોઈ મને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચાડી શકે, અને કોઈ જ એ રીતે સ્પર્શ નથી કરી શકવાનું. એ ઉર્જા ક્રિએટ થવા માંડશે, અને જે આપણા એટ્રેક્શનથી આપણે કોઈને જજ બ્લેમ કરતા હોઈએ, એવો જ આપણે પ્રતિકાર પામવા માંડીએ છીએ. તો જ્યારે આ બધું છૂટી જાય, એ ક્યારે છૂટે? તો એ આ બહારના નાટકથી આપણે દૂર હટી જઈએ, આત્મબોધને પ્રાપ્ત કરી લઈએ, તો ખરેખર જે સાચે આપણે છીએ એને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ. અને એવી જ સરસ આજની આ 11મી ધારણા છે. અને પૂર્ણ પોતાના અસલી હોવાના કોણ છું હું, એનો વિકાસ કરવો છે, એ અનુભૂતિને પામવું છે. અને અચાનક આપણને ખબર પડે કે અમારે તો અહીંયા આવી રીતે આવી ગયા છીએ, અમને તો કોઈક અમારા જન્મદાતા કોઈક બીજા છે, અમને તો કોઈક અહીંયા પાળવા માટે પાલન કરવા લઈ આવ્યા છે, એવું માનશું તો બધું એવી અનુભૂતિ થશે, એવું જ ઘટિત થશે. પરંતુ આપણે એ આનંદને પોતાની અંદર જ્યારે અનુભવ કરશું કે હું દિવ્ય છું, હકીકતમાં હું કોણ છું, એ પરમ તત્વ, એ પરમાત્માનો દિવ્ય અંશ છું, જે પરમાત્માએ મને આ સંસારમાં દિવ્યતાથી અહીંયા આગળ આપણને મૂક્યા છે, એમના સંતાનો છીએ, કે આ આત્માની ઉદ્દેશ્યની તૃપ્તિ કરવા માટે. પણ આપણે પોતાને દિવ્ય અનુભવ જ નથી કરતા, તો એ અનુભૂતિ કરવી જરૂરી છે. આપણે કેટલું બધું છે, આપણે તો દેવા આવ્યા છીએ, અને એ અનુભવ જ્યાં થયો ત્યાં બહારની સ્થિતિનો કોઈ પ્રભાવ નહીં થાય. તો એ અનુભૂતિ ક્યાં થાય? એ અંદર જઈને થાય.
તો એ અનુભૂતિ જ્યારે અંદર ઉતરવું છે તો કેવી રીતે? તો દરેક જે ધારણા છે એની દરેક ધ્યાનની ધારણાની કરવાની ધ્યાન એ અલગ વિધિ છે. અને એ વિધિથી જોડાવા તમે અમારા ઝૂમ સેશનમાં જોડાઓ. ઝૂમ સેશનમાં જોડાશો તો અમે તમને દિવ્યતાથી એ પરમ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરાવી શકશું અને દિવ્યતાથી આપના એ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં અમે સહાયક બની શકશું. તો અહીં જ આપ સર્વે યુટ્યુબમાં જોડાયેલ સર્વે મારા યુટ્યુબ પરિવાર ધ્યાન પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌ મસ્ત વસતા શિવ સેવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. અને મારી જો આ વાત આપને પસંદ આવે, ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. અને આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. અગર ધ્યાનમાં જોડાવવું છે આપે તો જરૂર મને મેસેજ કરજો, કમેન્ટ કરજો અને ધ્યાનમાં આપ ઝૂમ સેશનમાં જોડાઈ શકશો. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે યુટ્યુબ પરિવારનો. ઓમ નમઃ શિવાય.